4 સન ટૂર. એક્ટિવિટી 3 પ્રવૃત્તિ 3માં આપેલી માહિતી વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. ધ સન ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. સૂર્ય છે કેટલા વર્ષ જૂનો છે? તો 5 બિલિયન. પછી ધ સન ઇઝ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. અર્થથી એ કેટલું દૂર છે? તો 15 કરોડ. ધ સન ઇઝ 1300 ટાઈમ્સ બિગર દેન ધ સાઇઝ ઓફ ધ અર્થ. અર્થ કરતાં તે 1300 વાર મોટો છે તો ખોટું. ધ સન ઇઝ જસ્ટ લાઇક બોમ્બ. શેનો સૂર્ય છે એ ખાલી જગ્યાનો બોમ્બ તરીકે ઓળખાય છે? તો હાઇડ્રોજન. ધ સન પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કે એ એવી એનર્જી ઉત્પન્ન કરે છે કે હાઇડ્રોજનમાંથી હિલિયમમાંથી એમ. આ બે વાયુઓ છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ બ્લેન્ક સેલ્સિયસ. જે સૂર્યનું તાપમાન છે એ સપાટી પરનું કેટલું છે? તો 6000 હવે એક્ટિવિટી 4 સોલર એનર્જી. સૂર્ય શક્તિ, સૂર્ય ઉર્જા, એનર્જી એટલે ઉર્જા, શક્તિ, અને સન એટલે સોલર એટલે સૂર્ય. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી સાયન્સ એટલે કે વિજ્ઞાનની બુકની અંદર ઘણી એનર્જી વિશે ભણી ગયા છો, ઘણી ઉર્જા શક્તિ વિશે. ડુ યુ નો વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સોલર એનર્જી એટલે શું? વેલ, ઇટ ઇઝ એનર્જી ફ્રોમ ધ સન. તો સારું, તો શું કહેવાય કે જે શક્તિ છે આપણને સૂર્યમાંથી મળે એને સોલર એનર્જી કહેવાય. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે શું? કે જે સૂર્યમાંથી સનમાંથી મળે છે તે. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. તમે બધા જાણો છો કે સૂર્ય છે એક ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે કે પૃથ્વી અને અધર એટલે કે બીજા પ્લાનેટ્સ એટલે કે ગ્રહો, જે 8 ગ્રહો છે તે એ બધા જ તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. અને જે છે તે આપણી સોલર સિસ્ટમ છે. તમે સાયન્સમાં વિજ્ઞાનમાં બધું ભણી ગયા છો. હવે એના પ્રશ્ન જવાબ અને એના પછીનો પેરેગ્રાફ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન્ડિયાની અંદર, ભારતની અંદર સન છે એકદમ બ્રાઇટલી એટલે ચમકદાર ચમકે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે ઇન્ડિયાની જે સમર ઋતુ છે એટલે કે ઉનાળો છે એ ખૂબ જ લાંબો અને એકદમ ગરમ હોય છે. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ અ હોટ સમર ડેઝ. આપણે બધા જ ઉનાળાના દિવસનો અનુભવ કરીએ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ કરીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ સિઝનની અંદર આપણને ખૂબ જ ગરમી થાય છે અને રેસ્ટલેસ અનુભવ કરીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. જે સૂર્યના ગરમ કિરણો હોય તેનાથી ઘણીવાર સનસ્ટ્રોક્સ એટલે કે લૂ પણ લાગી જાય છે. લૂનું કારણ પણ બને છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સ્લેવ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. આપણે આપણી જાતને પ્રોટેક્ટ એટલે કે બચાવવી, રક્ષણ આપવું, હાર્શ એટલે નુકસાનકારક જે સૂર્યના રેઝ એટલે કિરણો હોય તેનાથી બચાવવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. આપણે સૂર્યની ગરમીથી બચવા માટે અને રક્ષણ મેળવવા માટે ઘણી એવી ઇન્વેન્ટેડ એટલે શોધ કરેલી છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણો વિશેનું જાણીએ. The scientists have successfully converted the heat from the sun rays into electricity. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ સક્સેસફુલ એટલે કે સફળતાપૂર્વક જે સન રે છે, સૂર્યના કિરણો છે એને ઇલેક્ટ્રિસિટીમાં એટલે કે વિદ્યુતમાં કઈ રીતના ફેરવી શકાય એની શોધ કરેલી છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તમે જાણો છો કે વ્હીકલ એટલે કે વાહનોને ચલાવવા માટે, પછી ઘરમાં લાઇટ કરવા માટે, શેરીઓમાં લાઇટ, જમવાનું બનાવવા માટે, ફેક્ટરીઓ ચલાવવા માટે, કે પછી ટીવી ચાલુ કરવા માટે, કોમ્પ્યુટર ચાલુ, એ બધામાં શેની જરૂર પડે છે? તો કે વિદ્યુતની જરૂર પડે છે, શક્તિની જરૂર પડે છે, ઉર્જાની, ગરમીની. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે આપણા અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ ટાઈપની એનર્જીની જરૂર પડે છે. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને આ બધી એનર્જી આપણે અલગ અલગ સ્ત્રોતોમાંથી મળે છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. તો તમને ખબર હોય તો આ શક્તિઓ શેમાંથી મળે છે? એનો સોર્સ શું છે? તો કે પેટ્રોલ. પેટ્રોલ નાખીએ એટલે વ્હીકલ ચાલે.
પછી વોટર, પાણીમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત મળે. પછી વિન્ડ, પવન ચક્કીને એ બધું ચાલુ હોય એનાથી. તો હવે આ બધા છે એના સોર્સ છે શક્તિ મેળવવા માટેના. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકો છે એ આજે સૂર્યના કિરણો છે એમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત કઈ રીતના મેળવીએ તે ટ્રાય કરે છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, અને તેઓ ઈચ્છે છે કે આપણો દેશ છે એ ગરમ દેશ છે એમ, સૂર્યના કિરણો વધારે પડે છે એમ. ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. તો તેઓ માને છે કે એનર્જી મેળવવા માટેનો સન છે એક મોટો સોર્સ છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. અત્યારના સમયમાં તમે જોઈએ તો ગુજરાતની અંદર પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો થાય છે કે આ નેચરલી એટલે કુદરતી રીતના સનમાંથી આપણને એનર્જી મળે. The heat from the sun rays is utilized to produce electricity. કે જે સૂર્યની ગરમી છે, સૂર્યના કિરણો છે એની જે ગરમી છે એમાંથી યુટિલાઇઝ એટલે ઉપયોગ થાય આપણે શું કરવા, તો વિદ્યુત ઉત્પન્ન કરવા. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર. તમને બધાને ખબર છે કે લોકોએ ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું, જેમ કે સોલર કુકર કે જેની અંદર રસોઈ બનાવી શકાય સૂર્યના કિરણો દ્વારા. પછી સોલર હીટર પણ આવે છે અત્યારે, અને સોલર બેટરીઝ, આ બધી સૂર્યથી ચાલતું છે અને ઘરમાં પણ સોલર એનર્જી દ્વારા આખી લાઇટ, પંખા બધું ચાલુ કરી શકાય. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી-સ્ટોર્ડ બિલ્ડિંગ્સ. તમને ખબર હોય તો મોટી મોટી બિલ્ડિંગો હોય એની ઉપર એકદમ ચમકદાર બ્લેક કલરના કાચ હોય છે. પછી હોસ્પિટલોમાં, દવાખાનામાં, હોટલ્સમાં, ફેક્ટરીમાં અને ઓફિસમાં એ બધામાં જે બ્લેક કલરના જે મોટા ચમકતા દેખાય છે કાચ, એ શું છે તો એ છે સોલર હીટર. The device collects energy from the rays of the sun. તો આ જે મશીન દેખાય છે એ છે શું કરે છે તો કે સૂર્યના કિરણોમાંથી એનર્જી ભેગી કરે છે. This energy is converted into heat, અને એમાંથી પછી ગરમી ઉત્પન્ન થાય છે. The heat produced from solar energy used to heat water. અને તે ગરમીમાંથી આપણે એનો હીટ વોટર, ગરમ પાણી તરીકે ઉપયોગ કરીએ છીએ. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, so on. અને તે જે ગરમ પાણી આવે છે સોલર હીટરમાંથી એમાંથી આપણે બાથિંગ કરવા માટે, નાહવા માટે, રસોઈ કરવા માટે, ક્લિનિંગ સાફ સફાઈ, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ અને પીવા માટે, બધામાં આપણે એ પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો એ પાણી ક્યાંથી ગરમ થયું તો સોલર હીટર દ્વારા. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminated. હવે આ એનર્જી છે એ સૂર્યના કિરણમાંથી જે મળી તેના દ્વારા આપણે લાઇટ બલ્બ્સ, આપણે ઘરની અંદર લાઇટો, લેમ્પ્સ, પછી ઓફિસોમાં અને શેરીઓમાં પણ જે લાઇટો, પંખા જે દેખાય એ બધું ચાલુ કરી શકાય છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy used to light up the street at night. ઘણા બધા ગુજરાતના ગામડાઓમાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તારની અંદર આ સોલર એનર્જી દ્વારા લાઇટો અને જે એનર્જી દ્વારા જે ઉપયોગ થતો હોય સોલર એનર્જી ઘરમાં અને સ્ટ્રીટોમાં, એ બધી લાઇટોનો ઉપયોગ સોલર એનર્જી દ્વારા થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the BAM into a blessing. ખરેખર ઇનોવેટિવ એટલે કંઈક નવી યુક્તિ દ્વારા અને વૈજ્ઞાનિકોની મહેનત દ્વારા જે શ્રાપ હતો તેને આશીર્વાદ રૂપ વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from the different source. ખરેખર માણસોએ અને આ સાયન્સ અને ટેકનોલોજીને વિકસાવવા માટેની જેટલી બને તેટલી મદદ કરવી જોઈએ. The sun is source of abundant energy. ખરેખર સૂર્ય છે એક એનર્જી મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. ચલો આપણે આશા રાખીએ અને આ જે સોલર એનર્જી છે તેને આપણે આખા દેશમાં એને ઇલેક્ટ્રિસિટીમાં એટલે કે વિદ્યુતમાં ફેરવીએ એક રિમોટ દ્વારા. That's indeed a ray of hope, isn't it? શું આ એક જે કિરણ છે આશાનું તે સફળ થઈ શકે? isn't it? શું ન થઈ શકે કે થઈ શકે?